નમસ્કાર, હું પ્રવીણ અભિનંદન. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો, કમર્શિયલ સિલિન્ડરમાં પણ ભાવ વધારો, ડોમેસ્ટિક સિલિન્ડરમાં ભાવ વધારાની શક્યતા જે છે. પણ 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ આવે બાદમાં કોઈ ફોડ પડે તો એક તરફ મોંઘવારીનો ફૂફાડો છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં. યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવ અને યુદ્ધના કારણે ઓઇલ ભાવ $110 પ્રતિ બેરલને પાર પહોંચી ચૂક્યો છે. પણ આ બધી વસ્તુઓની ચર્ચા કેમ કે આ ચર્ચા મને અને તમને સામાન્ય જનતાને અસર કરતા મુદ્દાઓની છે, અને એ મુદ્દાઓ સૌથી વધારે ક્યાં ચર્ચાય રાજ્યમાં હોય તો વિધાનસભામાં. ભાઈ, વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું. આવતીકાલે અંદાજપત્ર એટલે જે ભાવ વધારાનો અંદાજ છે તો તમે લગાવી શકો અમુક કારણોના કારણે. પણ આવતીકાલે જે બજેટ રજૂ થવાનું છે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં, પ્રથમ વખત બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ પ્રથમ વખત બજેટ રજૂ કરશે. અને ચૂંટણી પહેલા આ અંતિમ બજેટ જે છે તો મહત્વનું છે વર્તમાન સરકાર માટે. પણ જે રીતે વિપક્ષે હોબાળા સાથે આ બજેટ સત્રની શરૂઆત કરી, પેપર કાંડથી માંડીને તોડકાંડથી માંડીને માફિયા, ડ્રગ્સ, આ તમામ વસ્તુઓ આવી ગઈ. વિપક્ષે ધારદાર હોબાળો કર્યો. એવું લાગ્યું કે ચિંતન શિબિરમાં સમય આપ્યા બાદ વિપક્ષ જાગી ગયું અને અચાનકથી જે વિરોધનો દારૂગોળો છે પહેલા જ દિવસે છોડી દીધો. હવે સવાલ એ થાય, ચર્ચા એ પણ છે કે ભાઈ વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ કે ન થવું જોઈએ. તમને પણ ખબર પડે ને કે વિપક્ષ કેટલું ધારદાર પ્રજાના મુદ્દે રજૂઆત કરી રહ્યું છે, સત્તા પક્ષ એ મુદ્દે કેટલું ગંભીરતાથી જવાબ આપી રહ્યું છે, ન માત્ર વાંચીને, લાગણી સમજીને. બંનેની જવાબદારી સરખી છે. તો આવતીકાલથી વિધાનસભાનું આવતીકાલે બજેટ છે, આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું. પણ આ વિધાનસભાના સત્રમાં શું પ્રજાના મુદ્દાઓ ગુંજશે? બજેટ કે અંદાજપત્રમાં જે વસ્તુઓ મુકાશે, આમ તો 21-22ના બજેટમાં પણ ઘણી બધી વાતો હતી. 2 લાખને 5 વર્ષમાં નોકરી, 20 લાખ લોકોને અલગ અલગ સેક્ટરમાં રોજગારી, આ તમામ મુદ્દાઓ હતા. કૃષિનું બજેટ પણ હતું અને ટોટલ ઐતિહાસિક બજેટની વાત કરવામાં આવી જ્યારે 2021-22માં નીતિન પટેલે બજેટ રજૂ કર્યું. 2,27,029 કરોડ રૂપિયા ઐતિહાસિક બજેટ કહેવાયું. તો 5 વર્ષનો ટાર્ગેટ છે. પણ અત્યારની પરિસ્થિતિમાં આ બજેટ, જોગવાઈ, અપેક્ષા, તેની સામે સરકારે એક વાત તો સંકેત આપી દીધો, નવા કરવેરા, જે લાસ્ટ ટાઈમ પણ નહોતું, કે નવા કરવેરા નહીં હોય. તો નવા કરવેરા નહીં હોય તો આમ જનતા માટે, મધ્યમ વર્ગ માટે, સામાન્ય જનતા માટે જે 6-8 મહિનામાં મતદારની ભૂમિકામાં પણ આવશે, તેમના માટે આ બજેટથી શું હશે તે એક તો ચર્ચા કરીશું. અને બીજી વાત, શું આ બજેટ સત્ર, ઓવરઓલ વિધાનસભા સત્ર, આ તમામ વિધાનસભા સત્રમાં ગંભીર મુદ્દે ચર્ચા થશે કે પછી જનતાના ટેક્સના જે પૈસા છે તેનો ધુમાડો થશે? કેમ કે વિધાનસભાની કાર્યવાહી કદાચ તમે જોવા ગયા હોય તો તમે મસ્ત ગેલેરીમાં બેઠા બેઠા ડિસિપ્લિનથી બેસવાનું, ડિસિપ્લિનથી. પગ પણ તમે એક પગ ઉપર ચડાવશો તો બાજુમાં કહેવાવાળો આવશે, સાહેબ સીધા બેસો. પણ આ નિયમો ધારાસભ્યોને લાગુ નથી પડતા. ઘણી વખત પટ્ટા પણ ખેંચી લેવાય છે, માઇક પણ ખેંચી લેવાય છે. એ બધા ઐતિહાસિક દ્રશ્યો પણ જોયા ઐતિહાસિક બજેટની જેમ. આ તમામ પરિસ્થિતિઓમાં આવતીકાલે બજેટથી આશા અપેક્ષા સાથે સાથે જે મુદ્દાઓ ગુંજી રહ્યા છે એ મુદ્દે નવી સરકાર આક્રમક મુદ્દાઓ સામે કઈ રીતે જવાબ આપી રહી છે અથવા તો આપશે, આજ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર હરિ દેસાઈ, યોગેશ સુરગર, 2 વિશ્લેષક જોડાશે. ઉર્વેશ કંઠારિયા ભાજપમાંથી જોડાશે, કોંગ્રેસ ટૂંક સમયમાં જોડાશે, ચિંતન શિબિરમાંથી આવ્યા છે. ઘણા બધા ચિંતનો કદાચ આવતીકાલ માટેના પણ બજેટ રજૂ થયા બાદ ને કયા પ્રકારે વાત કરવી, તમામ વસ્તુઓ થશે. પણ આ તમામ વચ્ચે ડોક્ટર હરિ દેસાઈ, બજેટ આમ તો અંદાજપત્ર છે આવતીકાલે. હવે અંદાજપત્રમાં જે મતદારો 6-8 મહિના બાદ જનતા મતદારના રોલમાં આવવાની છે, ત્યારે જે આજીજીઓ થતી હોય છે એ પહેલા ઘણું બધું મહત્વનું છે અંદાજપત્ર અને વિધાનસભા સત્ર પણ. કેમ કે આ સરકારનું આ છેલ્લું વિધાનસભા સત્ર છે. અને આ વિધાનસભા સત્રમાં માનો છો કે આ ગંભીર મુદ્દા કે જે પડઘો અત્યારે પહેલા દિવસે પડ્યો, તોડકાંડથી માંડીને, પેપર કાંડથી માંડીને, ડ્રગ્સનો મુદ્દો, લો એન્ડ ઓર્ડરનો મુદ્દો, હર્ષ સંઘવીનું રાજીનામું પણ મંગાવ્યું, એ તો રાજકીય વાતો થતી રહેશે. પણ આટલા બધા મુદ્દાઓ છે, એનો પડઘો વ્યવસ્થિત રીતે પડશે, રજૂઆત થશે, સત્તા પક્ષ તરફથી જવાબ અપાશે. અને બીજી વાત, કઈ બાબતો પીરસાશે? ચૂંટણી નજીક છે. પહેલી વાત તો એ છે કે ચૂંટણી નજીક છે એટલે બજેટ કેવું હોય એ આપણે બધા સમજી શકીએ છીએ. ગળચટ્યા વચનોથી ભરપૂર એવું આ બજેટ હશે. કરવેરા નહીં હોય, વધારાના કરવેરા નહીં હોય, પણ
અનકવર્ડ ડેફિસિટ જે કહી શકાય. એટલે આમ તો ખરા અર્થમાં તો એ છે ને કરવેરા જ ઝીંકવાની વાત છે. જે વણપુરાયેલી ખાદ જે કહી શકાય આવક અને જાવક વચ્ચે ખર્ચ વચ્ચેની, એ છે ને એ પ્રજાને માથે જ મારવાની હોય છે. એટલે પ્રજા છે ને બિચારી એ તો ક્યાં સમજવાની છે, અને જે તમે સમજાવો એ સમજી જાય છે. અને ભારતીય જનતા પાર્ટી વાળાઓને ફાવટ આવી ગઈ છે સરકારમાં હોય એટલે. બીજી વાત જે તમે કહો છો કે વિરોધ પક્ષની ગાજવીજ અથવા વિરોધ પક્ષે વિરોધ કેવો કરવો એની વાત, મને લાગે છે કે હેમાંગભાઈ ને બધા છે ને ચિંતન શિબિરમાંથી આવી ગયા છે, પણ ત્યાં ખરેખર ચિંતન કર્યું કે એમના ધારાસભ્યો હજી ખડી પડવામાં છે એની ચિંતા કરવાની છે, એ એમણે છે ને જરાક વિચારવાનું છે. નહીં તો આજે ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પહેલા સામાન્ય પરંપરા મુજબ વિરોધ પક્ષ એ કોઈ રેલી કાઢે, કોઈ દેખાવો કરે, કોઈ ધરણા કરે, વિધાનસભાની સામે છે ને ધરણા કરે. આવું તમે જોતા રહ્યા છો. આ વખતે તો બસ જાણે કે ફ્રેન્ડલી મેચ રમાઈ રહી છે. મને લાગે છે આખી નાખી પાર્ટીને કદાચ ભારતીય જનતા પાર્ટીએ સેટિંગ કરી દીધું હોય એવું લાગે છે. હેમાંગભાઈ, મને તો મુશ્કેલી આ છે, કોંગ્રેસ ની અંદર પોતાની અંદર જે એક સુરતા નથી, એક વાક્યતા નથી. અને આ પેલા વીરજીભાઈ ઠુમ્મર, હું તો પહેલાથી કહું છું, આપણે અગાઉની એક ડિબેટમાં પણ મેં કહ્યું હતું, ખરા અર્થમાં જો વિરોધ પક્ષનો કોઈ નેતા હોવો જોઈએ તો એ વીરજી ઠુમ્મર હોવા જોઈએ. કારણ કે એક જ નેતા છે કે જે બોલે છે. બાકી વિરોધ પક્ષમાં પરેશ ધાનાણી હોય નેતા, કે પછી અત્યારના જે નવા નેતા બનાવ્યા છે, મને લાગે છે કેટલું બોલે છે, કેટલો અભ્યાસ કરે છે, એ મને બહુ ખ્યાલ નથી પડતો. બીજી એક વાત છે, એમણે દ્વારકા ડેક્લેરેશન તો જાહેર કરી દીધું. ત્યાં આગળ જગદીશ ઠાકોરે છે ને બસ અમે તો પહેલી કેબિનેટમાં જ એમ કે આ નક્કી કરવાના છીએ. કદાચ જગદીશ ઠાકોરે પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા. મને તો એમ હતું કે નરેશ પટેલ કદાચ મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે, પણ એ જે રીતે એમણે ભાષણ કર્યું સમાપન વખતે, તો એમાં તો એમ કે પહેલી કેબિનેટમાં જ આ અમે નિર્ણય કરી લેવાના છીએ, એની જે આમ આત્મવિશ્વાસ સાથે ઘોષણા કરી. એટલે એ કદાચ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. અને ઓબીસી ને આમ તો મુખ્યમંત્રી પદ મળવું પણ જોઈએ, કારણ કે ઓબીસી ની સ્ટ્રેન્થ જુઓ તમે તો એ રીતે. પણ પ્રશ્ન એ છે કે એમનામાં એકરૂપતા, એક વાક્યતા નથી. કયા મુદ્દાઓ ઉઠાવવા અને કોણે કેવા, શેડો કેબિનેટની એક કલ્પના છે ને વેસ્ટમાં છે, ઇવન ઓસ્ટ્રેલિયામાં પણ છે. પણ એવા પ્રકારની શેડો કેબિનેટની એક તબક્કે પરેશ ધાનાણીએ જાહેરાત કરી હતી, પછી એનું સુરસુર્યું થઈ ગયું. મને લાગે છે કે એમને કેબિનેટ એટલે શેડો કેબિનેટની અંદર કોને કોને લેવા, કયા ડિપાર્ટમેન્ટ કોને આપવા, એમાં કદાચ ઝઘડા થયા હશે. કાં તો છે ને જેમને નક્કી કર્યું હશે એ ભાગી ગયા હશે પાછા ભારતીય જનતા પાર્ટી તરફ. એટલે પ્રશ્ન આ છે કે તમારે સરકારને ભીંસમાં લેવા માટે નક્કર મુદ્દાઓ અને અભ્યાસપૂર્ણ મુદ્દાઓ એ લઈને આગળ વધવાનું છે. તમે હાકાહિક કરો એનો કોઈ અર્થ નથી. એટલે એ જ કહ્યું ને. હેમાંગ રાવલ, આ ક્વિક રિએક્ટ. હેમાંગ રાવલ ચલો સ્ક્રીન ઉપર આવી પણ ગયા છે. ચિંતન શિબિરમાંથી થોડા ફ્રી થયા, બાદમાં ઘણા બધા કામો કર્યા અને આજે જે પ્રકારે વિરોધ કર્યો, તો હેમાંગ રાવલ, આ વખતેનું વિધાનસભા સત્ર ચૂંટણી પહેલાનું અંતિમ સત્ર છે, તો માત્ર હો હલ્લા અને હોબાળો થશે કે જનતાના મુદ્દાઓ ચર્ચાશે? જે મુદ્દાઓ છે, જે અપેક્ષા જનતા રાખીને બેઠી છે, એ વાત અલગ છે કે લાઈવ ટેલિકાસ્ટ વિધાનસભાનું થતું નથી. પણ આજે જે પ્રકારનો હો હલ્લા થયો, રાજ્યપાલનું સંબોધન વચ્ચેથી અટકાવવું પડ્યું, બાદમાં વાર પલટવાર પણ થયા, ગંભીર આક્ષેપો પણ લાગ્યા, આજ બધું ચાલતું રહેશે. આવતીકાલે તો બજેટ છે, બજેટથી પણ અપેક્ષા છે, વિપક્ષ અને સત્તા પક્ષથી પણ અપેક્ષા છે કે ગૃહમાં એટલીસ્ટ અમારા મુદ્દે ચર્ચા થાય. સૌ પ્રથમ તો આજે 14મું વિધાનસભાનું આ જે સત્ર છે એનું આ છેલ્લું સત્ર છે. અને આ છેલ્લા સત્રની અંદર આજે પહેલા તો જનરલી છે ને કોઈ પણ અમારા માટે ખાસ હરિભાઈ હોય કે પછી કોઈ પણ અમારા રાજકીય વિશ્લેષક હોય, અમે લોકો એમની વાત જે હોય છે ને એ વાતને અમે અન્ય પક્ષોની જેમ એને ઉડાવી નથી દેતા, અમે એમને ફીડબેક સ્વરૂપે લઈએ છીએ. ઘણી વસ્તુ એવી છે કે જે યોગેશભાઈ અહીંયા અમારા વડીલ બેઠા છે એ પણ અમારા પક્ષ વિશે વાત કરતા હોય, ચિંતન કરતા હોય, તો એક મેનેજમેન્ટનો નિયમ છે, એ જોરી વિન્ડો ને બહુ લાંબી વસ્તુ છે, એના વિશે હું ચર્ચા નહીં કરું, પરંતુ અમે એનો ફીડબેક સ્વરૂપે એના ઉપરથી કંઈક ને કંઈક વધારે સારું કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. આજે માનનીય હરિભાઈને મારે કહેવું છે કે સતત 65 દિવસથી
સફાઈ કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરતા હતા. એ આંદોલનમાં છેલ્લા 48 કલાકથી અમારા ધારાસભ્યશ્રીઓ નવસાદભાઈ સોલંકી હોય કે ચંદનજી ઠાકોર હોય અને અમારા ઋત્વિકભાઈ મકવાણા હોય, એ લોકોએ 48 કલાકથી આ આંદોલનમાં અનશન સાથે એમની સાથે રહ્યા, એ આંદોલનને સમર્થન આપ્યું અને આ આંદોલન જે કર્યું અને આજે એમણે વિધાનસભામાં જવાનું છે અને પારણા કર્યા. સાથે સાથે જગદીશભાઈ ઠાકોર, અમારા પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડા બધાએ આને સમર્થન જાહેર કર્યું. વિધાનસભાની અંદર જે મુખ્ય સળગતા ગુજરાતના પ્રશ્નો છે, એ પ્રશ્નો જે છે, જે ડ્રગ્સ કાંડની વાત હોય કે જે ગુજરાતની અંદર છાસવારે યુવાનો ડ્રગ્સની અંદર સકંજામાં સપડાતા જાય છે, ડ્રગ્સ પકડાતું જાય છે, એની વાત હોય. કોરોના કાળની અંદર જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાંગી પડ્યું અને કોરોનાના મૃતકોને સહાયની બાબત હોય કે પછી અત્યારે રાજકોટની અંદર જે અત્યારના જે બિલ્ડર અને ઉદ્યોગપતિ છે મહેન્દ્રભાઈ, પહેલા તો આપણે જીએસટીવીના માધ્યમથી આપણે સૌ ભારતીય જનતા પક્ષના પ્રવક્તા સાથે એમને શ્રદ્ધાંજલિ આપીએ, પરંતુ ક્યાં સુધી આવી શ્રદ્ધાંજલિઓ આપતા રહીશું? આગળ આવી શ્રદ્ધાંજલિઓ ના આપવી પડે એના માટે નક્કર કામ કરવા માટે થઈને આજે વિધાનસભાની અંદર પ્રશ્ન ઉઠાવ્યો અને વિધાનસભાની અંદર બજેટ પહેલા અમે આ બધી બાબતોને ઉજાગર કરવાનો એક પ્રયત્ન કર્યો. એ પ્રયત્નોના માધ્યમથી જ આજે ગુજરાતના, હું તો ધન્યવાદ આપીશ ટીવી અને મીડિયાને, કે ગુજરાતના ટીવી અને મીડિયા આજ દરેક ટીવી ચેનલમાં આ જ પ્રશ્નની અત્યારે ચર્ચા થઈ રહી છે. વાત હતી અમારા દ્વારકા ડેક્લેરેશનની. દ્વારકા ડેક્લેરેશનની અંદર સૌથી પહેલા તમે જો અહીંયા દર્શકો વતી કહું કે આ દ્વારકા 25, 26 અને 27ની શિબિર જે છે, અથાગ મહેનત, ચિંતન છે, પણ ચિંતા પણ હતી. ચિંતા કોની હતી? તો પ્રજાની ચિંતા હતી. પ્રજાના જે અલગ અલગ દ્વારકા ડેક્લેરેશનની અંદર માત્ર અમે ડેક્લેરેશન ઘોષણાપત્ર નથી કર્યું, પરંતુ એની સાથે એના સંકલ્પ પણ કરેલા છે. છાસવારે મારે લાંબુ એટલા માટે નથી કહેવું કે ડેક્લેરેશનના મુદ્દાઓ ઘણીવાર ચર્ચાઈ ગયા છે. મતલબ તમે ઘેરવાની જે વાત કરી, મારે ધન્યવાદ આપવા પડે ગુજરાત સમાચાર ટેલિવિઝનને કે અહીંયા બેઠા બેઠા હરિભાઈ હતા અને એક રાજકીય વિશ્લેષક પ્રફુલભાઈ ગઢવીએ વાત કરી હતી કે ભરતીનું કેલેન્ડર થવું જોઈએ, ભરતીનું કેલેન્ડર જાહેર થવું જોઈએ. ભરતી ક્યારે કરશો, એક્ઝામ ક્યારે કરશો, એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે અને ક્યારે એ પેપર રિઝલ્ટ આવ્યા બાદ તમે એને ક્યારે એને નોકરી માટેનો પત્ર આપશો. તો અમે આ દ્વારકા ડેક્લેરેશનની અંદર બેરોજગારો માટે અમે સત્તામાં આવીશું તો ભરતીનું કેલેન્ડર રજૂ કરીશું. આવા તો અસંખ્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું, પણ કંથારિયાભાઈ પાસે એક ફટાફટ ફીડબેક લઈ લઉં. જો જે સવાલ મેં વિપક્ષને કે વિપક્ષે આ મુદ્દે વાત કરીશું એ વાત અલગ છે. હેમાંગભાઈ પણ સાંભળે છે કે ભલે ગોવિંદ પટેલને આજે તમે ધન્યવાદ આપ્યા, તો આ તોડકાંડમાં જે ભલે વિપક્ષ કહેતું હોય કે ભાઈ માત્ર સંતોષ ન માની લો ટ્રાન્સફર કરીને, પણ તોડકાંડ નો પત્ર પણ લખ્યો ભાજપના ધારાસભ્યે. આજે બિલીમોરામાં કોઈ ભાજપના નેતા ને 4 રસ્તા પર આવીને 5 કે 6 ગુંડાઓ પીટી દે છે. લો એન્ડ ઓર્ડરની આપણે વાત કરીએ છીએ, આ બધી વસ્તુઓ થઈ રહી છે. પણ વિધાનસભા સત્રમાં સાહેબ આપણે જે પરિસ્થિતિઓમાંથી ગંધારિયા સાહેબ તમે એવા પ્રવક્તાઓમાં છો કે પસાર થઈ રહ્યા છીએ, સ્વીકારે બહુ ઓછા પ્રવક્તા છે. ખરેખર બંને પક્ષો તરફથી જે સળગતા મુદ્દાઓ છે, કોવિડ પછી, ચૂંટણી પહેલા અને બજેટ બાદ જે પણ આશા અપેક્ષાઓ છે, એની ગંભીરતાથી ચર્ચા થશે કે જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો જે ભૂતકાળમાં મોટા ભાગના કેસમાં થતો આવ્યો છે? છેલ્લું સત્ર છે આગામી ચૂંટણીઓ પહેલાનું, અને 2 વર્ષ આપણે કોવિડમાં પસાર કર્યા છે અને એ આવકાર્ય વાત છે કે પ્રજાના સાચા પ્રશ્નો વિધાનસભામાં ચર્ચાય અને યોગ્ય દિશામાં એનું નિરાકરણ થાય. એ આવકાર્ય બાબત છે અને વિરોધ પક્ષ જેટલા સક્ષમ રીતે આ રજૂ કરી શકે એ અલ્ટિમેટલી તો એ લોકો સુધી એ ફાયદો પહોંચવાનો છે. એટલે જે ગંભીરતાથી, જે અસરકારકતાથી એ મુદ્દાની રજૂઆત કરવામાં આવે તેના ઉપર એનો આધાર રહેલો હોય છે. ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી સવાલ છે તો હંમેશા અમારો અભિગમ જે છે એ સકારાત્મક અભિગમ રહ્યો છે. જે કાયદા જે સંસદમાં કે વિધાનસભામાં પણ આપણે જે પસાર કર્યા છે એ સર્વગ્રાહી રીતે આપણે પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં બધાની કન્સેન્સસ ડિસ્કશન આ બધું થઈ રહ્યું છે. આ જે સત્ર છે એનો સૌથી મોટો મુદ્દો છે એ બહુ ઐતિહાસિક કાયદો આવી રહ્યો છે
ભૂમિ અધિગ્રહણનો. હમ. એ મુદ્દે ઘણા વ્યૂ હોઈ શકે, પરંતુ એક સક્ષમ દિશામાં સક્ષમ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહ્યો છે અને કાલના સત્રની શરૂઆત એનાથી થશે. તો એ બહુ મુખ્ય બાબત છે. એનાથી લાખો કરોડો લોકોને એનો ફાયદો થવાનો છે કે જે લોકોએ પોતાની જમીન પાણીના ભાવે કે વગર પૈસે લોકોને પેન્સિલ એન્ટ્રીથી લખી આપી છે. આ એક બહુ જ ઐતિહાસિક કદમ છે અને સાથે આ છેલ્લું બજેટ છે આ 5 વર્ષની આ સરકારની અવધિનું, એટલે એમાં ચોક્કસ સ્થિરતાલક્ષી જે 2 વર્ષથી આપણે જે અત્યારે આર્થિક અસ્થિરતામાંથી પસાર થઈ, જેમ આપણે કહ્યું પ્રવીણભાઈ, આર્થિક અસ્થિરતામાંથી પસાર થયા કોવિડના કારણે, હવે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આમાં આપણું મહત્વ અત્યારે સૌથી અગત્યની વાત શું છે? તો એ આર્થિક સ્થિરતા તરફ આપણે કેવી રીતે જઈ શકીએ તે છે. અને આપણા જે નાણાપ્રધાન છે કનુભાઈ દેસાઈ, ખૂબ જ સુજ્ઞ અને સક્ષમ એક નેતૃત્વ છે એમનું, આ ક્ષેત્રમાં એમનું પ્રદાન પણ છે અને આપણે આશા રાખીએ કે સ્થિરતા તરફનું એ બજેટ. ઓકે, તો સ્થિરતાથી કેલેન્ડર, ભરતી કેલેન્ડર જળવાઈ રહેશે આવનાર સમયમાં? કેમ કે ગયા બજેટ 21-22 માટે જે નીતિન પટેલ, જો કે હવે નાણામંત્રી નથી નીતિન પટેલ, બાય ધ વે, 2 લાખ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી નીતિન પટેલે. આપણે જાણીએ છીએ અત્યારે મોટાભાગની ભરતીઓ એક પછી એક જાહેર થઈ રહી છે. તલાટી પણ 5 વર્ષે માળિયાથી નીચે ઉતરી 23 લાખ રોજગારોએ, બેરોજગારોએ ફોર્મ ભર્યા. બહુ કડવા શબ્દો હશે પણ કહેવા પડશે. બિન સચિવાલય હજી ધમધડા નથી. બી ફેક્ટ, ચાહે બ્રિજેશ મેરજા હોય, ચાહે જીતુ વાઘાણી હોય, આ કોમન જ સવાલ પૂછાય. એક તો ભરતી કેલેન્ડર, કેમ કે તે પણ અસ્થિર છે, એની પણ અપેક્ષાઓ છે. બીજી વાત, ડ્રગ્સ કાંડ, તોડકાંડ, આ બધું ચાલ્યા કરશે. પણ યુવાઓ માટે જે થઈ રહ્યું છે અથવા કૃષિ માટે જે થઈ રહ્યું છે, હેલ્થ માટે જે થઈ રહ્યું છે, તેના ઉપર એફિશિયન્સીથી કેમ રિઝલ્ટ આપવાનો એવું નથી, પ્રયાસ નથી થઈ રહ્યો. એના ઉપર એટલી ગંભીરતાથી ચર્ચા નથી થઈ રહી બંને તરફથી. તમે કહો છો વિપક્ષ ગેરમાર્ગે દોરે છે, વિપક્ષ કહે છે નહીં કંઈ કર્યું જ નથી. એવું નથી, થયું છે, કંઈ થયું છે એમ પણ નહીં, કે નથી થયું એમ પણ નહીં. પણ ભરતી કેલેન્ડર પણ આપણે રેગ્યુલર નથી ચલાવી શકતા ઉર્વેશભાઈ. ગુજરાત એવી તો શું મજબૂરી? 10,000 પ્રવાસી શિક્ષકની ભરતી કરવી પડે, પ્રાથમિકમાં 14,000 શિક્ષકોની જગ્યા ખાલી છે. ઓલાની ઘટની તો હું વાત કરી રહ્યો નથી. અને જે બજેટની જે જોગવાઈ હતી ગયા વર્ષે ચાલી જ રહી છે કે કેટલી આપણે શિક્ષણમાં જોગવાઈઓ કરી. તો આ પરિસ્થિતિ છે ને, આના ઉપર કાયમી નિવેડા ઉપર તો આવવું પડશે ને, કે માત્ર જોગવાઈઓ કરી દેવાની. અને એમાં એક ઉમેરણ કરી દઉં પ્રવીણ, કે આપણે ત્યાં જીપીએસસી ના ચેરમેન દિનેશ દાસાએ એ ભરતીનું કેલેન્ડર જે પ્રમાણે આપ્યું એ છે ને, એનો અમલ એ પ્રમાણે થયો છે મહદઅંશે, સમજ્યા? એટલે એ આપણી પાસે એક આદર્શ છે. એટલું જ નહીં, પણ દિનેશ દાસાનું સ્ટેન્ડિંગ જે હતું અથવા તો એમણે જે કર્યું એ રાષ્ટ્રીય કક્ષાએ પણ એને સ્વીકૃત ગણવામાં આવ્યું છે. એક નાની વાત હું પણ તમને કહું, કંથારીયા ભાઈ, આપણે સરસ વાત કરી અને તમે સબર વિપક્ષની ચર્ચાની, તો હું ચર્ચામાં અત્યારે તમને વિનંતીપૂર્વક એક વાત પૂછવા માંગુ છું કે ભૂમિ અધિગ્રહણ સરકારી, આ તો જનરલી સરકાર જ્યારે હોય એ લોકોની જમીન લેવા માંગતી હોય, તો એ ભૂમિ અધિગ્રહણ શું છે? તમને જે કીધું ને કે અમે ભૂમિ અધિગ્રહણનો કાયદો લાવીએ બિલ રજૂ થશે, પણ વર્તમાનમાં તમે જે રણનીતિથી ઘેરવા માંગો છો, વિપક્ષને ખબર તો પડે જનતાને વિપક્ષ કઈ રણનીતિ સાથે આવી રહ્યું છે. કંધારિયા સાહેબ, ભરતી કેલેન્ડર માનો છો આપ રેગ્યુલર થવું જોઈએ? ચોક્કસ, એ ખૂબ સકારાત્મક સૂચન છે, ધ્યાનમાં લેવાવું જોઈએ. ભરતી કેલેન્ડર જુદા જુદા પર્સપેક્ટિવથી રજૂ થતા હોય છે, પરંતુ લોકોને જેટલી સ્પષ્ટતાથી એ મુકાય એટલો વધારે ફાયદો છે. હરિભાઈની વાત સાથે અમે સંમત છીએ. યોગેશ સુરગર, જો બંને વાત કરી લીધી, અધિગ્રહણની જે પણ બિલ મુકાવાના છે, આ બધા પ્રશ્નોની પણ નેક્સ્ટ રાઉન્ડમાં વાત કરીશું. પણ પહેલા રાઉન્ડમાં જે નીકળ્યું, જે કોંગ્રેસ મુદ્દાઓ લઈને ચાલી રહી છે, કે જે જનતાના મુદ્દા છે, તોડકાંડ ને બધું જ આવી ગયું, ડ્રગ્સ માફિયાથી માંડીને લો એન્ડ ઓર્ડરની સ્થિતિથી માંડીને મોંઘવારીથી માંડીને આ બધી જ વસ્તુઓ જનતા અપેક્ષા રાખીને બેઠી છે બંને પાસેથી કે વિપક્ષ એના મુદ્દાઓને સારી રીતે રજૂ કરે અને સત્તા પક્ષ એમાં કંઈક નિવેડો લાવે. પણ જે હરિભાઈએ પહેલા સવાલના જવાબમાં કહ્યું કે જે રીતે વિધાનસભાનું સત્ર શરૂ થયું, એવું લાગી રહ્યું છે કે પિક્ચરમાં કંઈક અલગ દેખાઈ રહ્યું છે, પડદા પાછળ રામ જાણે. આવતીકાલે જ્યારે બજેટ આવવાનું છે એ પહેલા મહામહિમ રાજપાલ શ્રીનું આજે સંબોધન હતું, ત્યારે વિરોધ પક્ષોએ જે દેખાવો કર્યા, પેલો શબ્દ વપરાતો તો હોબાળો, ત્યાં
પ્રશ્નો રજૂ કરવાને બદલે રાજ્યપાલશ્રીને સંબોધન અટકાવવું પડે એ જાતનું શિસ્ત વિરોધ પક્ષ બતાવતું હોય તો એ કેટલું વખાણવાલાયક છે એ વિચારવાની જરૂર છે. વિરોધ પક્ષ પાસે, કોંગ્રેસ પાસે હજુ તો રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર આભારનો ઠરાવની ચર્ચા પણ આવશે. બજેટમાં પણ દરેક ખાતા વિગતવાર એની ચર્ચાઓ પણ થશે ને ત્યારે બધી ઘણી વાતો ઉઠાવી શકાય. પણ દ્વારકામાં એમણે જે કંઈ કર્યું, ચિંતન કર્યું, ચિંતા કરી, બધું કર્યું, પણ આ જો નક્કી કર્યું હોત કે આવી રહેલા સત્રમાં આપણે આટલા આટલા ધારદાર સવાલો પૂછવા છે અને એના માટે હેમંતભાઈ સ્પષ્ટતા કરી શકશે કે કોઈને સોંપવામાં આવે કે મિસ્ટર એક્સ નાણાં બાબતે બોલશે, મિસ્ટર એક્સ એગ્રીકલ્ચર માટે બોલશે, એના માટેનો જવાબ જ્યારે જે તે મંત્રીશ્રી આપે એનો સામનો કેવી રીતે કરવો, આ બધી તૈયારી હરીફભાઈએ ઉલ્લેખ કર્યો શેડો કેબિનેટનો, એ કદાચ સ્વીકાર્ય નહીં હોય કારણ કે કોને આગળ જવું ને કોને પાછળ જવું એ પ્રશ્નો થાય, પણ આટલું તો સોંપી શકાય. અને જ્યારે આ ચર્ચાઓ આવે ત્યારે કોંગ્રેસને આપણા માન્ય સ્પીકરશ્રી પૂરતો સમય આપશે કે તમે બોલો. જે તે પક્ષના પ્રમાણે ટાઈમ ફાળવવામાં આવતો હોય છે એટલે ટાઈમ તો મળશે, પણ આવી ટાઈમ ઓછો મળી રહ્યો છે, ઓનલાઈન લાઈવ ટેલિકાસ્ટ થતું નથી, એ પણ મુદ્દાઓ હતા યોગેશ સુડગર. ના ના, એ બીજી વાત, અમુક વાત તો યોજનાઓનું ફીંડલું પણ વાળી દેવાય છે. વિપક્ષમાં પણ એટલો ગણગડાટ નથી. હું યોજનાઓના ઉદાહરણ આપીશ અને સવાલો કદાચ પૂછાય છે, જવાબ અપાય છે, પણ એની ચર્ચા એટલી મોટા પાયે થતી નથી. વિપક્ષ આનો અભ્યાસ કરે ત્યારે ને, એનો પૂરતો અભ્યાસ કરવો જોઈએ. અત્યારે બજેટ સત્ર આવવાનું છે, અગાઉથી ખબર હતી આપણને, તો એના માટેના પ્રશ્નો એક તૈયાર કરો. દાખલા તરીકે કૃષિ ક્ષેત્રમાં જે નુકસાન થયું એના માટેનો સર્વે કરવામાં આવ્યો, એ પ્રમાણેનું દરેકને વળતર મળ્યું કે કેમ એનો કોઈ અભ્યાસ કર્યો છે? અથવા અત્યારે જમીનના સર્વેની બાબતે ચાલે છે, જે ગણગણાટ ચાલી રહ્યો છે, સરકાર તરફથી પણ એ બાબતે કોઈ સ્પષ્ટતા થતી નથી. તો આ બાબતનો અભ્યાસ કરીને એનો પણ વિધાનસભામાં રજૂઆત કરો. કોંગ્રેસ ભવનના પગથિયા ઉપર ઉભા રહીને બેનરો લઈને દેખાવ કરવા એ એક જુદી વાત છે, પણ વિધાનસભામાં ધારદાર પ્રશ્નો પૂછાય, મંત્રીશ્રીને મૂંઝવવામાં આવે. હમણાં 2 દિવસ ઉપર જ આ મંચ ઉપર ચર્ચા થઈ હતી કે એક મંત્રી સરખો જવાબ નહોતા આપતા, ત્યારે તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ એ મંત્રીને ખખડાવ્યા હતા કે ભાઈ તમે આ કેમ અભ્યાસ કરીને નથી આવતા. આવી રીતે મંત્રીને ઘેરવામાં આવે અને પૂરતા સવાલો પૂછવામાં આવે તો મને લાગે છે કે વિરોધ પક્ષ એનું પોતાનું જે કામ છે એ બરોબર કરે છે. બાકી પ્રેસ નોટો આપવી કે આ બધું કરવું એ તો બરોબર છે, પણ અત્યારે તમને તક મળી છે ત્યારે આ બે વખતનો તમને ટાઈમ મળશે. બજેટ સત્ર, બજેટ ઉપર ચર્ચા કરવાનો, રાજ્યપાલ શ્રીના સંબોધન ઉપરની આભારનો ચર્ચા કરવાનો, ત્યારે તમે પૂરતો અભ્યાસ કરીને આવો અને પ્રજાના પ્રશ્નો ધારદાર રીતે રજૂ કરો. સરકાર તો જવાબ આપશે. આમાં ફ્રી હિટ મળી જાય છે સત્તા પક્ષને, તમે એવું કહેવા માંગો છો યોગેશ સુડગર? નહીં, આમાં ના ના, એવું થાય છે વિપક્ષ તરફથી સરખી બોલિંગ ન થાય તો બેટ્સમેન ચલો સત્તા પક્ષમાં હોય તો એને તો ઈઝી ટફ મળી જાય છે. એટલે વિપક્ષ કરે છે શું? ગંભીર મુદ્દાઓ ઉપર પ્રવીણભાઈ, વિપક્ષ કરે છે શું? પોતાનો વિરોધ બતાવવા માટે આવો હોબાળો મચાવે જેથી ચર્ચા ના ચાલે, અથવા તો સત્ર એ વખતે મોકૂફ રાખવું પડે. હજુ વિધાનસભામાં એવું નથી થયું, લોકસભામાં થાય છે, પણ ક્યાં તો એ લોકો વોકઆઉટ કરી જશે. એટલે વોકઆઉટ કરી જાય એટલે પેલા સત્તાવાળાઓને તો ખુલ્લું મેદાન મળી ગયું, ગમે તે દિશામાં ગમે તે ફટકો મારી શકાય. એટલે આ બધી જે નીતિઓ છે, જે રીતિઓ છે, એને વિરોધ પક્ષ બહુ સકારાત્મક રીતે અપનાવે અને પ્રજાના પ્રશ્નોના સરકાર પાસે, મંત્રી પાસે પૂરતા જવાબો લે અને એને એવું કહેવાય કે એમાં એને ધોઈ પણ નાખે કે આ તમે કહ્યું તો કેમ નથી થયું. અને બજેટ ઉપરની ચર્ચા આવે ત્યારે હું મારા વિચારો પ્રગટ કરીશ, પણ આજે વિપક્ષે જે કરવાનું છે આ બજેટ સત્રમાં એ બાબતે મારું અવલોકન. ચલો, પહેલો રાઉન્ડ પૂરો થયો. હેમાંગભાઈ, આંગળી નહીં ઉઠાવું તો તમારી પાસે જવાબ લેવા આવી છે, ચિંતા ન કરો, આ એક પરંપરા થઈ ગઈ છે. પણ પહેલા રાઉન્ડના અંતે હવે સેકન્ડ રાઉન્ડમાં એ વાત કરીશું કે ભાઈ વિપક્ષ કયા કયા મુદ્દે જરા ઘેર છે અથવા તો સવાલો કઈ પ્રકારના હશે. અને બીજી વાત કે 21-22ના બજેટમાં જે 2 લાખથી માંડીને 20 લાખ રોજગારીની જે વાત કરી હતી, અથવા કૃષિ શિક્ષણ માટે જે કઈ વસ્તુઓ ફાળવી, એક યોજના હતી મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન,
પૂર્વ મુખ્યમંત્રી, આ યોજનાનું બાળમરણ થઈ ચૂક્યું છે, 100 કરોડની યોજનાનું ફીંડલું, પણ આ કેટલું ચર્ચાય છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ બજેટમાં શું હશે, વિપક્ષ કઈ વસ્તુની અથવા તો માંગ કરી રહ્યું છે, અથવા તો વિપક્ષ કયા મુદ્દા છે જે મુદ્દાઓને લઈને જે માને છે વિપક્ષ કે આ જનતાના સળગતા, જનતાને તો ખબર છે જ કે 2 રૂપિયા લીટરે દૂધમાં વધી ગયા, 100 રૂપિયા પ્લસ કમર્શિયલ સિલિન્ડરમાં વધી ગયા, અને ચૂંટણીનું રિઝલ્ટ આવશે એટલે પેટ્રોલ, ડીઝલ અને ડોમેસ્ટિક સિલિન્ડરમાં તો ભાવ વધારો નિશ્ચિત દેખાઈ રહ્યો છે એવી લોકચર્ચા છે. કેમ કે પશ્ચિમ બંગાળના ઇલેક્શન સમયે પણ જીરવી ગયું હતું તંત્ર, આંતરરાષ્ટ્રીય બજાર સૂઈ ગયું હતું 62 દિવસ સુધી, રેગ્યુલેટ થઈને ભાવ, અને 63મા દિવસે ફરીથી ભાવ વધારો ચાલુ. બ્રેક બાદ વિધાનસભા સત્ર પર માત્ર ઘમાસાણ થશે કે જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો. બજેટ સત્રમાં ઘમાસાણ, અને પહેલા દિવસથી શરૂઆત થઈ કે આવતીકાલે બજેટ છે, અને ઓફ ધ રેકોર્ડ પણ થોડી ગરમાગરમીની મુદ્દાની ગરમાગરમી રહેવાની, કેમ કે બહુ લાંબો સમય નથી ચૂંટણી આવી રહી છે, અને બજેટ સત્રથી ઘણી બધી અપેક્ષા, બજેટથી ઘણી બધી અપેક્ષા. હેમાંગ રાવલ, થોડો જવાબ લઈ લો. ચલો, કયા મુદ્દા છે, 2 મિનિટનો રાઉન્ડ લઈ લે, કયા મુદ્દા છે જે મુદ્દાને લઈને, જે જનતાના મુદ્દા છે, તમે સરકારને ઘેરશો વિધાનસભામાં. બીજી વાત, 2021-22માં મને 5 મુદ્દા ગણાવી દો. 21-22ના નીતિન પટેલે જે બજેટ રજૂ કર્યું તેનું વિશ્લેષણ શું છે, બજેટ બાય બજેટ? પ્રવીણભાઈ, વાંધો નથી. પહેલા તો યોગેશ દાદાને, અમારા બહુ વડીલ છે, એમણે એક સરસ મજાનું સાચા હીરા નામનું, સાચો હીરો નામનું પુસ્તક લખેલું છે. પણ એમની એ પુસ્તક લખવાના સમયમાં કદાચ કોંગ્રેસની ગતિવિધિઓની ધ્યાન ઓછી ગયું હશે, એટલે મારે એમને કહેવું પડશે કે શું શું ગતિવિધિ કરી. સૌ પ્રથમ તો મહેસાણા ખાતે અહીંથી જ બધાને ખ્યાલ છે, 15 દિવસ પહેલા ધારાસભ્યોએ મીટિંગ કરી, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારને લોકલક્ષી પ્રશ્નો સાથે એને ઘેરવી અને પ્રશ્નો કઈ રીતે લાવવા, એના માટે એક આખા દિવસનું ચર્ચા સત્ર અમે આયોજન કર્યું. નંબર 1. નંબર 2, આજે પણ આ મારી અંગત બાબત છે છતાં પણ કહું, ના માત્ર ધારાસભ્યશ્રીઓ, આજે અમારા સીએ જે છે એ સીએ સેલના મિત્રોએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે અમારા ડિબેટ પેનલિસ્ટોને પણ આંકડાકીય માહિતી, એમએસએમઈની માહિતી હોય, ગુજરાતની કે ગુજરાતના ગ્રોથની વાત હોય, અને તમે પ્રવીણભાઈ પ્રશ્ન મને 5 કીધા ને, હું 50 આપીશ, તમે એમ કહેશો રહેવા દો, હું 50 આપીશ પણ તમે રહેવા દો. પણ એ કેટલા માટે કહી શકું છું હું, કારણ કે આઈ એમ એ મેન ઓફ ધ એજ્યુકેશન, છતાં પણ હું કહી શકું છું. એનું કારણ એ છે, તમે 21-22 ની વાત કરી બજેટની, તો 21-22ની બજેટની અંદર હું અહીંયા પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છું. અહીંયા નીતિનભાઈ પટેલે કીધેલું કે 22 લાખ નોકરી મળશે, ને બાજુમાં નીતિનભાઈ પટેલની સાઇન પણ છે. આજે નીતિનભાઈ તો પાણીપુરી ખાતા થઈ ગયા, પણ આપણે 22 લાખ નોકરીઓ ક્યાં છે એની ચર્ચા કરવાની છે. એટલે નીતિનભાઈ ભલે પાણીપુરી ખાય, પરંતુ ગુજરાતના યુવાનોને પાણીપુરી ખાવાના પણ પૈસા નથી. પહેલી વાર જે ગુજરાત 2 લાખ સરકારી નોકરી 5 વર્ષમાં આપવાની વાત હતી, 20 લાખ રોજગાર અન્ય ક્ષેત્રોમાં, એટલે મેં એ જ કીધું, અન્ય ક્ષેત્રોમાં. કેમ કે આ છે ને આજકાલ એ ડેફિનેશન પેલા 2 કરોડ જેવી થઈ ગઈ છે. હું એને 2 કરોડ જેવી થઈ ગઈ છે, વિપક્ષ પણ સમજે, સત્તા પક્ષ પણ. 2 કરોડ નોકરીઓ નહીં, રોજગારની વાત નહીં. એટલે આપણે એની અંદર જો આવું સ્પષ્ટ લખેલું છે કે સરકારી કચેરીઓમાં 5 વર્ષમાં 2 લાખ અને અન્ય ક્ષેત્રોમાં 20 લાખ નોકરીનો વાયદો, રોજગાર નહીં. આ સ્પષ્ટ લખેલું છે બજેટની અંદર. હવે મારે વાત કરવી છે, આ જે વાત છે મેં તમને કીધી. બીજું કે એમણે વાત કરી હતી સ્વસ્થ રહો અને ભણતા રહો, આ બીજી વાત હતી. તો સ્વસ્થતા, તમે કોરોના કાળની અંદર ઓગળતી ચીમનીઓ, સળગતી લાશો, ઓક્સિજન વિના તડફડતા લોકો, આને કહીશું સ્વસ્થ રહો, આને કહીશું ભણતા રહો. કૃષિ ખેડૂત કલ્યાણની અંદર 7,232 કરોડમાંથી કેટલા વપરાયા? શિક્ષણ કેળવણીની અંદર 32,719 કરોડ, છતાં પણ તમારો છેલ્લા 31,000 સ્કૂલોમાંથી માત્ર 15 સ્કૂલ A+ ગ્રેડમાં આવે. આવા બધા જે વાતો છે. આરોગ્ય કુટુંબની અંદર 11,000 કરોડ, મહિલા બાળ વિકાસમાં 3,511 કરોડ. આ બધા જે તમે જે મેં વાત કરી એ જે માર્ક અને મકાન, એટલે જ મેં કીધું આપને. અને આ જે વાત છે, આ હું ડેટા આપી રહ્યો છું, એમાં 3,75,000 કરોડનું આપણા માથે દેવું છે. એટલે એક નવો બાળક જન્મે ત્યારે ગયા વર્ષે જે 42,000 રૂપિયા દેવું લઈને જન્મતો હતો,
એ અત્યારે 46,000 રૂપિયાથી 48,000 હેમાંગભાઈ, રૂપિયા દેવું તો દેવું વધી જ લઈને રહ્યું છે. જન્મે અને છે. હેમાંગભાઈ, આ જ્યારે- મુદ્દાઓ વિધાનસભામાં ચર્ચા છે જ્યારે ગંભીરતાથી, એનાથી કે વધારે walkout. એનાથી વધારે નહીં, નહીં, હું તમને એ જ હું કહું. એક પછી એક એટલે હવે મુદ્દા પર આવું, કારણ કે તમારી મારે સાથે બિલ પણ આવવાનું છે, એના વિશે પણ ચર્ચા તમે એક કરવાની એન્કર તરીકે પણ મારે યોગેશ દાદાને સાચા હીરાના જે લેખક છે હા. એમને કહેવું છે કે વિધાનસભાની અંદર પ્રશ્નો જે છે એના માટે ઓનલાઈન સિસ્ટમ છે દાદા, અને એ ઓનલાઈન સિસ્ટમમાં પ્રશ્નો રજૂ કરવાના હોય એ સ્પીકર અમને મંજૂરી આપે અને એના સમય આપે. આજનો દિવસ પ્રશ્નકાળનો નહોતો, છતાં પણ અમારી રણનીતિના ભાગે આજે આપ પણ કહી રહ્યા છો અને આજે દરેકે દરેક લોકો કહી રહ્યા છે. મહેન્દ્રભાઈ મસરૂનું જે આજે આત્મહત્યા કરી છે, મહેન્દ્રભાઈ sorry, માફ કરજો, મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ફળદુની જે આત્મહત્યા કરી છે, હેમાંગભાઈ, ફળદુ. ફળદુ, મહેન્દ્રભાઈ ફળદુએ જે આત્મહત્યા કરી છે, આજે એ મુદ્દો જે છે એ પ્રકાશમાં આવ્યો છે. એની અંદર પ્રશ્નો ગુજરાતની જનતા પૂછી રહી છે કે પ્રેસ નોટનું અડધું પાનું કેમ હસ્તલેખિત પ્રતની અંદર છે. આ પ્રેસ નોટ અથવા તો આ એમણે જે મૃત્યુ નોંધ આપી એ મૃત્યુ નોંધ ઓરિજિનલ છે ક્યાં, શા માટે હજી મળી નથી? કહેવાય છે કે 4 પાનાની મૃત્યુ નોંધ જે લખી હતી એમાંથી 3 પાના જ માત્ર અવેલેબલ છે, ચોથો પાનાની અંદર જે નામ લખેલા હતા એ ગાયબ છે. તો આ બધા જે પ્રશ્નો છે ને પ્રેસ નોટમાં, એટલે કે એમને પ્રેસ નોટ દ્વારા જે એમની મૃત્યુનું જે અને આ ડેક્લેરેશન મુદ્દો મોકલ્યું પણ છે ચલો ઉઠાવી લો, તેની તપાસ એના થશે. પણ કોઈના છે હેમાંગભાઈ, હું એમ કહું છું, પણ ભાઈ, હેમાંગભાઈ, એ મુદ્દો આગળ વધારશું, તપાસ થઈ રહી છે. ઉર્વેશ કંથારિયા આજ સવારનું તમને કહું, જેમ કે હેમાંગભાઈ કહે છે, ભલે એ વાત અલગ છે, ગોવિંદ પટેલે તોડકાંડ મામલે પત્ર લખ્યો, પછી ગોવિંદ પટેલ કે ભાઈ આ તો લીક થઈ ગયો છે, પછી બધું થયું, ટ્રાન્સફર થયું. હવે એ તો કોઈ કોંગ્રેસના ધારાસભ્ય તો પત્ર લખ્યો ન હતો, તમારા ધારાસભ્યએ લખ્યો હતો. કોંગ્રેસ પછી બાદમાં જસ ખાટે બીજા 3જા નંબરની વાત છે. ત્રીજી વાત કે યુવરાજસિંહ જાડેજાથી માંડીને જે પણ યુવાનો ચલો પેપર લીક કાંડના જે પણ પ્રૂફ લઈને ગયા, કોંગ્રેસ પણ બાજુમાં ચલો સમર્થન આપ્યું, ભૂતકાળમાં એલઆઈડી સમયે પણ સમર્થન આપ્યું હતું. એક્ટિવલી કેટલી આપે છે એ પ્રજાએ નક્કી કરવાનું છે. પણ ઉર્વેશ કંથારિયા, આજે યુવાનોનો મુદ્દો છે, આજે એગ્રીકલ્ચરનો મુદ્દો છે, આ બધા મુદ્દામાં હું તમને એક યોજના સિમ્પલી, આ કદાચ વિપક્ષ માટે પણ, વિપક્ષને ખ્યાલ છે પણ એટલું ચર્ચાતું નથી. એક સાહેબ યોજના હતી, પૂર્વ મુખ્યમંત્રી એ આ યોજના ગયા જાન્યુઆરી મહિનામાં લોન્ચ કરી હતી, મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન. 100 કરોડની યોજના હતી. પહેલો ફેઝ હજી પૂરો નથી થયો, યોજના બંધ કરી દેવાય એવા વાવડ છે. કેમ કે આ યોજના અંતર્ગત જે બિન ઉપજાઉ જમીન હતી એને ઉપજાઉ બનાવવાની વાત હતી. કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ 50,000 એકર જમીનને ઉપજાઉ બનાવવાની હતી અને આપણી જે પિયત છે, ઉત્પાદન છે વધારવાની વાત હતી. તો આ યોજના બંધ કેમ કરી દેવાય? 1 વર્ષ થયું એક્ઝેક્ટ. આ યોજના ખૂબ જ મહત્વની યોજના છે અને એની પાછળ એક બહુ મોટો ક્રાંતિકારી વિચાર છુપાયેલો છે. ના, એટલે છે કે બંધ છે છે યોજના? એ યોજના છે અને નેશનલ, હું Sure, આપને sir. કહું પ્રવીણભાઈ, હા, નેશનલ બાયોડાયવર્સિટી એક્ટ આવેલો છે. એના અંતર્ગત દરેક ગામમાં જે ફાજલ જમીન છે એના સદુપયોગ માટે તમે કોઈ કન્સ્ટ્રક્ટિવ સકારાત્મક પ્રોજેક્ટ લઈને આવો તો સરકાર એ જમીન લીઝ આપવા માટે તૈયાર છે. એમાં બાગાયતી ખેતી કરો કે સોલર પાર્ક કરો કે આયુર્વેદિક વનસ્પતિઓની ખેતી કરો, એ તમારા ઉપર છે. હવે આ જે નેશનલ બાયોડાયવર્સિટી એક્ટ છે એના અંતર્ગત જે પ્રપોઝલ્સ આવતી હતી અને એના અમલની જ્યારે વાત આવે ત્યારે ત્યાં આગળ ઇલીગલ કબજો કરીને બેઠેલા લોકો હતા. એટલે પરિણામે એનું જે કાર્યાન્વિત થવું જોઈએ એ સારો વિચાર, એમાં અંતરાયો આવવા લાગ્યા. હવે એના માટે આગળનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ આ કાયદો છે કે જેનાથી જે લોકોએ ખોટી રીતે જમીન પચાવી પાડી છે, નાના માણસોની, ગરીબ માણસોની, ગામની જે ફાજલ જમીન છે જેનો બીજી રીતે સારો ઉપયોગ થઈ શકે. કચ્છની જમીનમાં આપણે કાજુ કરી શકતા હોઈએ તો બીજી તો ગુજરાતની ફાજલ જમીનમાં ઘણી ફળદ્રુપતા છે, આપણે પ્રોડક્ટિવિટીને ઘણા આગળના સ્તરે લઈ જઈ શકીએ એમ છીએ. પરંતુ એ માટેના જે અંતરાયો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સક્ષમતાથી એનો અભ્યાસ કર્યો છે અને એના અંતર્ગત આ કાયદો આવી રહ્યો છે કે જેથી પ્રોડક્ટિવિટી વધે અને ઉત્પાદકતા વધે અને પરિણામે એનો આર્થિક વિકાસ. એટલે નહીં, યોજના બંધ થવા પાછળનું કારણ કૃષિ અને મહેસૂલ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે. બંધ ક્યારેક ટેમ્પરરી એ હોલ્ટ થયેલી યોજના હોય છે, કેટલાક કારણો છે. એ હોલ્ટ શા માટે કરવામાં આવેલો છે
અને એને એ અંતરાયને કેવી રીતે ઓવરકમ કરવો એ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. અને સરકાર બદલાય, હું એ જ કહું છું, સરકાર બદલાય પણ જનતાના કામો અટકવા ન જોઈએ, એ પ્રાથમિકતા હોવી જોઈએ. હા, એ આ દિશામાં યોજના બહુ મોટી વાત છે. ઉર્વેશ કંધારિયા, બીજી વાત, જી હું ખાલી ચલો આ કૃષિની જે એક ઉદાહરણ લઈ લઉં. કોઈ સવાલ કોંગ્રેસનો ધારાસભ્ય કે વિપક્ષના ધારાસભ્ય પણ પૂછે આ બજેટ સત્રમાં, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં કેટલા ખેડૂતોને કેટલો પૈસાનો રૂપિયા પણ નથી બોલતો, કેટલા પૈસાનો લાભ થયો. હેમાંગ રાવલ, આ સવાલ પણ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય પૂછે તો ગમશે. ઉર્વેશ કંધારિયા, આ જે 2 મુદ્દા છે, આ 2 મુદ્દા પર કોઈ સાચી વસ્તુ નહીં, જે એક્ઝેક્ટ જે વસ્તુ છે બહાર આવશે, જો ને તોની સ્થિતિ નહીં. પ્રવીણભાઈ, જે આપણે જે ઓબ્ઝર્વેશન છે, આપણે બધા ઓબ્ઝર્વેશન કરી રહ્યા છીએ. તો મુખ્ય વાત એ આવે છે કે કોઈ પણ પ્રશ્ન રજૂ થાય છે ત્યારે એ પ્યોર પ્રશ્ન તરીકે જ્યારે હોય છે ને, ત્યારે બધું આપણને બરોબર લાગે છે. પરંતુ એ રજૂ કરવાની પ્રક્રિયામાં જ્યારે પ્રશ્ન પ્રદર્શનમાં ફેરવાઈ જાય છે ને, ત્યારે એ પ્રશ્નની પવિત્રતા નીકળી જાય છે અને એને જે મંઝિલ સુધી એને પહોંચાડવાનો છે ને, એ પહોંચી નથી શકતો. એટલે પ્રદર્શનમાં કઈ રીતે નીકળી જાય છે? એટલે પ્રશ્નમાંથી પછી પ્રસિદ્ધિ અને પ્રશ્નમાંથી બીજા જે સાચા પ્રશ્નો આગળ વધી રહ્યા છે એને ખોરવવાની વૃત્તિ, આને કારણે મૂળ પ્રશ્નો બાજુ પર રહી જાય છે. એ મૂળ પ્રશ્નો ગંભીર અને સક્ષમ હોવા છતાં છે. અત્યારે કોઈ મતલબ વીમા કંપની, ન તો વીમા કંપની છે, ન તો કોઈ એવી યોજના છે જે રાજ્ય સરકાર છાતી ઠોકીને કહી શકે કે માવઠું કે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થઈ ગઈ તો અમારી પાસે આ યોજના છે જે લાગુ થઈ શકે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના રિપ્લેસ કરીને આવ્યો છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને 2 વર્ષથી, સાહેબ. એટલે એ અસમંજસતા છે. હવે એવી કોઈ યોજના વિશે ક્લેરિટી નથી, હું એમ કહી રહ્યો છું. હા, એટલે આપની વાત એક ગંભીર સવાલ તરફ લઈ જાય છે. પરંતુ આજે મહામહિમ રાજ્યપાલનું જે પ્રવચન છે ને, એની ટેક્સ્ટ વાંચવા જેવી છે. 47 પાનાની ટેક્સ્ટ છે. એટલે આપણો સમય એ અત્યારે અસ્થાને છે. પરંતુ એમાં જે રીતે એમણે જે ગંભીર મુદ્દાઓ, જે રીતે કોવિડના સમયમાં 2021માં કે 21-22ના આપણે ફાઇનાન્શિયલ યરમાં જે રીતે આપણે આપણી યોજનાઓ મહત્તમ રીતે જે આપણે કાર્યાન્વિત કરી શક્યા, લાગુ કરી શક્યા છે, એના આજ દિન સુધીના આંકડા સાથે એમણે રજૂઆત કરી છે. સિમ્પલ એક્ઝામ્પલ છે કે વેક્સિનનો તો 99% લોકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે, 95% લોકોને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે અને 15 થી 18 વર્ષની વયના જૂથમાં પણ અત્યારે 75 ને 85% ઉપર આપણે પહોંચ્યા છીએ. બીજી મહત્વની વસ્તુ કે નીતિ આયોગ દ્વારા જે ઇન્ડેક્સ કરવામાં આવેલો છે, બધા રાજ્યો આવી જાય છે, બધી સરકારો, બધા પક્ષ આવે છે, તો એમાં ગુજરાતને આ પરિસ્થિતિમાં પણ સુશાસનમાં ભારતભરમાં નંબર 1 પોઝિશન પ્રાપ્ત થઈ છે. એટલે જનતાની અપેક્ષા વધુ છે એવું માનીએ? જનતાની અપેક્ષા હંમેશા વધુ હોવી જોઈએ, એ લોકતંત્રનો એક સિદ્ધાંત છે. અચ્છા, ડોક્ટર હરિ દેસાઈ, હું હેલ્થ એજ્યુકેશન, એગ્રીકલ્ચર, આ બધી વસ્તુ મુખ્ય બાબતો છે જેના ઉપર ચર્ચા થાય, પણ અત્યારે આના ઉપર ચર્ચા કરવી એના કરતા ચૂંટણીની ચિંતા બંને પક્ષોને, થોડું પોલિટિકલ જવું નથી પણ જવું પડશે. એની કોંગ્રેસને એ ચિંતા વધુ છે કે સૌરાષ્ટ્રમાંથી કોઈ ધારાસભ્ય વળી જે મતલબ કિનારે બેઠા છે, ક્યાંક સરકી ન જાય, છેલ્લી ઘડીએ પત્તા ખુલે. બીજી તરફ કોણ ખોડલધામ ચર્ચામાં છે, કોણ આનંદ ચૌધરીનું આંદોલન ચર્ચામાં છે, આદિવાસીઓ જે સંખ્યામાં બહાર નીકળ્યા, એ પણ એક અલાર્મ છે સરકાર માટે, કોઈ પણ સત્તા પક્ષ માટે, કે પોતાના મુદ્દા માટે, પોતાના હક માટે લોકો આવું પણ આવી શકે. તો આ ચિંતા ચૂંટણીની છે કે ચિંતા જનતાના પ્રશ્નોની છે? કેમ કે આ 2 પ્રશ્નો ખાલી કહી દીધા, 2 પ્રશ્નો એટલા બધા મોટા પ્રશ્નો છે. અપેક્ષા રાખીએ કે કોંગ્રેસ વિપક્ષ તરીકે આ વિધાનસભા સત્રમાં સવાલ તો કરે. નહીં, એટલે આપણે અપેક્ષા એવી કરીએ કે કોંગ્રેસ છે ને અભ્યાસપૂર્ણ રીતે મુદ્દાસરના પ્રશ્નો ઉઠાવે. ભાઈ ઉર્વેશભાઈએ કહ્યું કે એ છે ને પ્રચારનું માધ્યમ જ્યારે બની જાય છે કે એને છે ને પબ્લિસિટીને માટે થતું હોય છે, તો મોટે ભાગે વિધાનસભાની અંદર એક વાક્યમાં મંત્રીશ્રીએ જવાબ આપવાનો હોય, એને બદલે એ આખું ભાષણ કરીને પ્રચાર કરે છે આખો. ખરેખર તો ચૂંટણી પ્રચાર છે ને એ વિધાનસભાની અંદર કરે છે અને પછી પેલું સાંજે છે ને જે એનો કાર્યક્રમ ચાલતો હોય છે બધા ટીવી પરનો, એની જે જાહેર ખબર આવે છે એની અંદર એ આખું ભાષણ છે ને મૂકવામાં આવે છે. એટલે આ એમને ફાવટ આવી ગઈ છે. બીજું કે વિપક્ષને તો આ પૂછવાનો અધિકાર જ નથી, તમને બોલવાનો અધિકાર નથી, બોલવાનો અધિકાર માત્ર સત્તા પક્ષને જ છે, આવી જે ભાષા વપરાય છે.
મને લાગે છે કે આ લોકશાહીને લૂણો લગાડનારી ભાષા છે. બીજી વાત, ભાઈએ કહ્યું કે માનનીય રાજ્યપાલ શ્રી, હવે મહામહિમ તો નથી વપરાતું એમના માટે, માનનીય જ ગણાય છે, ઓનરેબલ ગવર્નર જ ગણાય છે. એ છે ને એ જે ભાષણ, એમનું અભિભાષણ જે છે, એમનું અભિભાષણ એ સરકાર લખીને આપે છે અને એ ભાષણ સરકારના પ્રચાર માટે, પ્રસાર માટે એ જે સરકારે કેબિનેટે મંજૂર કર્યું હોય છે એ જ ભાષણ એને વાંચવાનું છે ત્યાં આગળ. એટલે આમાં બધા જ એટલે એમનું પોતાનું છે ને એમાં કોઈ યોગદાન, એમાં એક વાક્ય એ બદલી શકે એમ નથી. એની અંદર જે છે એ એમને કેબિનેટમાં જે મંજૂર કરવામાં આવ્યું છે એ પછી રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય કે રાજ્યપાલનું અભિભાષણ હોય, એ કેબિનેટ એમને લખીને મંજૂર કરીને આપે છે, એટલું જ એમણે વાંચવાનું છે. એટલે એના ઉપર પછી જ જે કંઈ આગળ વાત થાય. પણ કોંગ્રેસમાં આપણે એવી અપેક્ષા કરીએ કે વિપક્ષની ભૂમિકા એ મજબૂત રીતે ભજવે. તમે જે કહ્યું એની સાથે હું સમજ છું. આપણે વારંવાર જોયું છે, શંકરસિંહ વાઘેલા જ્યારે છે ને વિપક્ષના નેતા હતા ત્યારે છે ને જ્યારે બોલવાનું આવે ત્યારે વોકઆઉટ કરી જાય. મને લાગે છે એના પછી પરેશ ધાનાણી આવ્યા, જ્યારે બોલવાનું આવે ત્યારે વોકઆઉટ કરી જાય. હવે છે ને સુખરામ શું કરે છે મને ખબર નથી, એ તો તમે કઈ નક્કી કર્યું હશે દ્વારકામાં. પણ પ્રશ્ન એ છે કે જ્યારે તમારે વિધાનસભામાં બોલવાનું છે. બીજું, કોલ અને શકદરના સિદ્ધાંતો મુજબ એ જે નિયમાવલી છે એ નિયમાવલી મુજબ તમે પ્રશ્નો ઉઠાવો, પણ એ પ્રશ્નોને પેલી બાજુથી સત્તા પક્ષ તરફે ડાયવર્ઝન અપાય છે. વિરોધ પક્ષના નેતાઓ કે ધારાસભ્યો એ છે ને જ્યારે પ્રશ્નો કરે ત્યારે એની ઠેકડી ઉડાવવામાં આવે છે. મને લાગે છે, મેં તો છે ને ગુજરાતની વિધાનસભાનું જે સ્વરૂપ જોયું છે, મેં એક વખત કહેલું, આપણી ડિબેટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા, ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રી હતા અને વિધાન પરિષદમાં એક જ અપક્ષ ધારાસભ્ય પ્રશ્ન પૂછતો હતો પણ એટલો ગરિમાપૂર્ણ રીતે જવાબ આપતા હતા. આ પરંપરાઓ આપણે કેમ આત્મસાત ન કરી? આપણે ગુજરાતીઓ તો ગૌરવવંતા છીએ. બીજું, આમણે ગુજરાતી ભાષાનું સરકારે સત્યાનાશ વાળી દીધું છે અને એ હવે ગુજરાતીની વાત કરવા બેઠા છે. ભાષા નિયામકની કચેરી ખતમ કરી નાખી, ગેઝેટિયર્સનું ડિપાર્ટમેન્ટ ખતમ કરી નાખ્યું, જે મળેલ લીધેલ દીધેલ આ પ્રકારના જે પરિપત્રો એ લોકો બહાર પાડે સરકારની ભાષા જે હોય છે. અને આ તો તમે તો સાહિત્ય પરિષદની અંદર છો ભાઈ, તમારે તો તમારા ધારાસભ્યોને કહો કે કેવી ભાષા વપરાય. હેમાંગભાઈ, કારણ કે એ તો ચૂંટાયેલા પ્રતિનિધિ છે સાહિત્ય પરિષદમાં. એટલે સરકારે સત્યાનાશ વાળી દીધું છે ગુજરાતીનું અને એ હવે છે ને ગુજરાતીના તાયફા કરવા બેઠી છે. મને તો નવાઈયા લાગે છે. બીજી વાત એ છે, અંગ્રેજી પહેલા ધોરણથી ભણાવવાની જો એ શરૂઆત કરે અને નિર્ણય કદાચ કર્યો હશે ઉર્વિશભાઈ, હું એનું સ્વાગત કરું છું. માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છે ને આ નિર્ણય કરવા માંગતા હતા, એ કરી શક્યા નહોતા. કારણ કે જે વિદ્યાભારતીના જે પ્રાંત પ્રમુખ હતા એમણે છે ને સુદર્શનજીને વચ્ચે નાખ્યા હતા અને એ વખતે કરવા નહોતું દીધું એમને. આ છે ને હું આનો હર્ષદ શાહ એ વખતે વિરોધ કરેલો. અને પછી હવે જો આ સરકાર જો કરતી હોય પહેલા ધોરણથી અંગ્રેજી, તો હું એનું સ્વાગત કરીશ. આપણે અંગ્રેજી પણ સારું કરવું જોઈએ અને ગુજરાતી પણ સારું કરવું જોઈએ. ગુજરાતી આપણી માતૃભાષા છે, રાજ્ય ભાષા છે. એ જુઓ, તમે મહારાષ્ટ્રમાં જુઓ, એ લોકો મરાઠી ભાષાને માટે આખું ડિપાર્ટમેન્ટ ઉભું કર્યું છે. એ લોકો કામ કરી રહ્યા છે. વડોદરાની અંદર સાહેબ, વડોદરાની અંદર મરાઠી સાહિત્ય સંમેલન થાય છે. આપણા મંત્રીઓને નિમંત્રણ છે, એમના નામ કાર્ડમાં છપાય છે, પણ એ જઈ શકતા નથી. મહારાષ્ટ્રના મંત્રીઓ ત્યાં આવીને વાત કરે છે. એ લોકો છે ને લોકાર્પણ કરે છે સયાજીરાવ ગાયકવાડ વિશેના ગ્રંથોનું. શેમ ઓન અવર ગવર્મેન્ટ. એટલે આપણે છે ને આપણે કરીએ છીએ શું, એ જ મોટું છે. અને વિપક્ષ છે ને વિપક્ષે શું કરે છે એવો મને ખરેખર હેમાંગભાઈ પ્રશ્ન થાય છે. અને એટલા માટે જ હું કહું છું કે વિપક્ષ જાગતો રહે અને સત્તા પક્ષને ભીડવે. માત્ર ગાળાગાળી નથી કરવી, માત્ર એલફેલ વાતો નથી કરવી, મુદ્દાની વાતો કરવી છે. સૌજન્યશીલ, માને માં જ કહેવાય, મારા બાપની વહુ ન કહેવાય, એ ભાષામાં જ વાત કરવી જોઈએ. ઓકે, યોગેશ સુરકર, વાત એ જ છે ને, ભલે આપણે ગુજરાતીમાં બેનરોને પાઠી, આજે હું બે ચાર ડિબેટથી કહેતો આવ્યો છું, ગર્વ અને પ્રેમ જે ઉભરાયો છે, ગર્વ દરેકને હોય માતૃભાષા માટે, મને તમને બધાને. પણ ભાષાના 1800 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે, એ પણ હકીકત છે યોગેશ સુરકર. પણ આ મુદ્દાઓ, ચાહે ઉર્વિશભાઈ પણ બેઠા છે, હેમાંગભાઈ પણ બેઠા છે, આ મુદ્દાઓ નહીં ચર્ચા. મેં બે જે સવાલની વાત કરી, બે સવાલો પણ પૂછાશે અથવા તો પૂછાશે તો જવાબ શું મળશે અથવા તો એ જવાબની ચર્ચા કેટલી થશે એની કોઈ ચર્ચા નહીં. કે પછી ચિંતા નવેમ્બર ડિસેમ્બરની છે કે યુપી જાય પછી વહેલું કે મોડું, એ વાતો ઘૂમી રહી છે.
પ્રવીણભાઈ, તમે જે ગર્ભિત રીતે એક વાત કરી, કદાચ ઇલેક્શન વહેલું પણ આવે ગુજરાતમાં, કારણો ઘણા છે એના માટેના, અને એનો અભ્યાસ શાસક પક્ષ કરી જ રહ્યું છે. પણ માન્ય હરિભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો ભાષા અંગેનો, એમાં મારે થોડું કહેવું છે કે ચિંતા માત્ર ભાષાની નથી કરવી. ગુજરાતી મારી માતૃભાષા છે અને અંગ્રેજી વિશ્વ ભાષા છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આ ત્રણે મને આવડવી જોઈએ. મને અંગ્રેજી નહીં આવડવાને કારણે હું અમેરિકામાં જે શરમાયો હતો એ દિવસ મને યાદ આવે છે કે એ વખતે અમે ભણતા હતા ત્યારે 5માં ભણાવું કે 8માં, અને 2 ઠાકોરભાઈ હતા, એક 8માં અને એક 5માં. અરે શું શરમની વાત છે આ. અને હું એ વખતે અમેરિકામાં એટલો બધો શરમાયો હતો કે મને અંગ્રેજીમાં હું નરેન્દ્ર મોદી શું છે કહી નહોતો શક્યો. એનીવે, મારે ચિંતા શિક્ષણની કરવી છે કે અત્યારે નવું જે બજેટ આવવાનું છે એમાં કેટલાક નવા રસ્તાઓ કરવાની વાત આવશે, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા બ્રિજ બનાવવાની વાત આવશે. આ બધું કરજો, પ્રજા માટે જ થાય છે. પણ પેલા શાળાના ઓરડાઓ નથી, એનું શું? એની ઉપર કેમ વિચાર કરવામાં નથી આવતો? એક લેખકે બહુ સરસ વાત કરી છે કે કોઈ દેશને તમારે બરબાદ કરવો હોય તો એની પર બોમ્બ નાખવાની જરૂર નથી, માત્ર એની શિક્ષણ વ્યવસ્થા ખોરવી નાખો. એના ભાવિ નાગરિકો ઓછું શિક્ષણ પામેલા હોય એવા લોકો હોવા જોઈએ. આ યુક્રેનથી અત્યારે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એમ પૂછાય છે કે ત્યાં શું કરવા ભણવા ગયા હતા? અહીંયા નહોતી ભણવાની વ્યવસ્થા માટે ત્યાં ગયા હતા. આ પરિસ્થિતિ ગુજરાતમાં ના થાય. આ બજેટમાં, બજેટ તો તૈયાર થઈ ગયું છે, હવે એમાં કંઈ સુધારા વધારાનો સવાલ નથી, પણ એવી અપેક્ષા રાખીએ કે શિક્ષણ માટે વધુ ફંડ ફાળવવામાં આવે અને શિક્ષણમાં શિક્ષકો ઓછા છે. આ પ્રવાસી શિક્ષકો લાવવાની વાત છે, મને તો કઈ ગળે નથી ઉતરતી. પ્રવાસી તો નેતા હોય ને, આજે અહીંયા કાલ બીજી જગ્યાએ, અને એ સમયસર ભરાઈ પણ જાય. આટલી બધી જગ્યાઓ ખાલી હોય, અચ્છા, તો એ ગુજરાતી ભાષાની વાત કરો છો, હું તો દરેક વિષયની વાત કરું છું. એ વિષયના શિક્ષકો જ ના હોય તો આપણે પરિણામો ભારતની અંદર જો તો આપણે ગુજરાતનું શિક્ષણમાં ક્યાં નંબર છે અને આપણે કેમ આગળ નથી આવી શકતા? માત્ર આ જ કારણસર કે આપણી પાસે ફંડ છે અને એ બીજે વધે વપરાય છે. સાહેબ માફ કરજો, તાયફા કરવામાં વધારે વાપરીએ છીએ આપણે, અને બદલે તમે શિક્ષકો, અને આ જ મંચ ઉપરથી 2 દિવસ ઉપર ભાજપના પ્રવક્તાએ કહેલું કે ફંડ નથી એટલે અમે શિક્ષકો નથી નિમી શકતા. તો ફંડ બીજા માટે તમે વાપરો છો, એમાંથી કઈક વ્યવસ્થા કરો. નહીં, ફંડ છે ને સાહેબ, ફંડ છે ને. ફલાણા નેતા અને સ્વાગત કરવા માટે એસજી હાઈવે પર પોસ્ટર જોવા મળી જશે, નામ દેવાની જરૂર નથી. ફંડ છે થેન્ક યુ માટે. વર્ષોએ 61 રૂપિયા જનતા એક્સાઇઝ અને ટેક્સ ભરતી હોય પેટ્રોલ ડીઝલમાં, છતાંય થેન્ક યુ. વડાપ્રધાનશ્રીને થેન્ક યુ કેવું જોઈએ? નહીં, આ એનું કામ છે. ચાલુ વિધાનસભાએ વલસાડમાં યુક્રેનથી આવેલા વિદ્યાર્થીનું સ્વાગત કરવા એક મંત્રી દોડી જાય છે. કોની ગાડી, કોનું પેટ્રોલ? એ ચિંતા હોવી જોઈએ. હેમાંગ રાવલ, આ બધા મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓ એક તો વિધાનસભાના ફ્લોર ઉપર મુકાશે. મેં 2 સવાલ કીધા, એની પર વાત કરી. એટલું છે શિક્ષણ માટે પૂરતું, એના માટે શિક્ષણ છે ને. હવે એ વાત છે કે દરેક, મતલબ ઇંગ્લિશ વાળી વાત, દરેક પાસે તો ટેલિપ્રાઉન્ટર હોતું નથી. જો કે હું એન્કરના કેસમાં કહું છું, કેમ કે ન્યૂઝ રીડિંગના કેસમાં. પણ આ બધા મુદ્દાઓ વિધાનસભામાં ચર્ચાશે 2 સવાલો સાથે, એ ગંભીરતાથી. તમે બહાર તો કહી દો છો બધું થશે, ચર્ચાશે, અમે ઘેરી લેશું, પછી 4-5 મિનિટમાં પ્લે કાર્ડ લઈને હોલ્લા કરીને બહાર. જો સૌથી પહેલા તો બહુ ગંભીરતાથી વાત કરવી છે કે આજે માનનીય ઉર્વિશભાઈએ 47 પાનાનું એમનું જે બજેટ સંભારણ, જે આખું રાષ્ટ્ર એમના રાજ્યપાલશ્રી અભિભાષણ અને એમના મહામહિમ જે બોલ્યા, એ રાજ્યપાલશ્રી બોલ્યા. જેમ હરિભાઈએ કીધું કે પશ્ચિમ બંગાળના ભાજપે મૂકેલા રાજ્યપાલશ્રીને પણ ત્યાંની મમતા બેનર્જીએ સરકારે જે આપેલું એ જ વાંચવાનું છે. અહીંયા જે સરકારે આપ્યું, આ જ સરકારે એમ કીધું છે ગુજરાતના, રાજસ્થાનમાં પણ ઉદાહરણ બિલકુલ એટલે આ જ સરકારે નહીં. પણ હવે એક મને હરિભાઈ એક બહુ સરસ અવલોકન કર્યું છે મેં, કે સરકારે ગુજરાતી ભાષા ફરજિયાત બોર્ડ ઉપર લખવાની કરી. 27, 30, 35 વર્ષે જ્ઞાન આવ્યું. જૂના જમાનામાં તો બધું ગુજરાતીમાં જ લખાતું હતું. હવે ગુજરાતી ભાષા લખવાની ફરજિયાત કરી. એનો મતલબ એ સાબિત થાય છે કે ગુજરાતી ભાષાની પ્રત્યેની નીરસતા છે અને સરકારે ગુજરાતી ભાષાને
એ લોકવિમુખ બનાવી નથી શકી, એના લીધે કમ્પલસરી આવા ઠરાવો કરવા પડે છે. આવા પરિપત્રની સામે આજે 7મા પાને એમના જ અભિભાષણના 7મા પામે ગુજરાતીમાં લખી શકે તે પીએમ સ્ટ્રીટ વેન્ડર એન્ડ નિર્ભર નિધિ, પીએમ એસવીએ નિધિ ઇંગ્લિશમાં લખેલું છે. ગુજરાતી અભિભાષણમાં 7મા પાને, આ તો મેં એક જ જોયું, આવી તો અસંખ્ય ભૂલો પછી તો હોઈ શકે. ભદ્ર થઈ જશે. તો મારે જે કહેવું છે એ કહેવું છે પછી તો કે ભદ્ર ગુજરાતી, થઈ હું એ જ જશે કહું છું મુદ્દાઓને કે લઈને. ગુજરાતી જે સાહેબે હરિભાઈએ બહુ સારી વાત કરી, ગુજરાતી સાહિત્ય પરિષદ કે જેમાં એક વખત મહાત્મા ગાંધી એના પ્રમુખ હતા, એ સાહિત્ય પરિષદની સામે એ સાહિત્ય પરિષદ કોઈનું માનતી નહોતી. એ સાહિત્ય પરિષદનો નિયમ હતો કે મુખ્યમંત્રી હોય, ચાહે ચિમનભાઈ પટેલ હોય, શંકરસિંહ વાઘેલા હોય કે નરેન્દ્રભાઈ મોદી હોય, સ્ટેજ ઉપર નહીં બેસવાનું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લે આવ્યા ત્યારે પણ સામે જ બેઠા હતા. આવા પ્રકારની સાહિત્ય પરિષદની સામે સરકારે પોતાની સાહિત્ય અકેડમી સ્થાપી દીધી અને સ્થાપિત હિતોને એના પ્રમુખો બનાવીને કરોડો રૂપિયાનું બજેટ એની અંદર વાપરવા માંડ્યા. અને અહીંયા સાહિત્ય પરિષદ જે અમદાવાદની અંદર વર્ષો જૂની છે સાહિત્યકારોની પરિષદ, એને ખતમ કરવાનું અત્યારે જે કારસો રચાયેલો છે. પણ તમારી કોંગ્રેસ સરકારે જ અકાદમી સ્થાપી હતી ભાઈ, એ કેમ ભૂલી જાઓ છો? એ વખતે તમને કહું કે જે સ્થાપિત હતી પણ એની અંદર જે નિયમ હતા એની અંદર ચૂંટણી અને સ્વાયત્ત રાખવાની હતી. એની જગ્યાએ હવે બજેટ તો સીધે ત્યારે પણ સીધા ભરવાતું ને. સાહિત્યકારોને બજેટ સીધે હેમંતભાઈ સીધા ત્યારે પણ મૂકી ભરવાતું દેવાનું ને. હતું. બજેટ બીજી વાત, હેમંતભાઈ, બજેટ તો ત્યારે બજેટની જ પણ વાત ભરવાતું કરું, ને. બજેટની હું ગયા અકાદમીની વખતના વાત કરું છું. બજેટમાં પ્રવીણભાઈ બહુ એક સરસ મજાનો, હા. ગયા વખતના બજેટમાં યુવાઓ માટે બહુ સરસ મજાનું સ્ટાર્ટઅપ પોલિસી હેઠળ 14 લાખ યુવાનો માટે 20 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ પોલિસી માટે આપવામાં આવ્યા હતા. એટલે એક યુવાનને 142 રૂપિયામાં સ્ટાર્ટઅપ કરવાનું. બીજી નવાની વાત એ છે, બધાને ખબર હશે કે પેલું ડ્રેગન ફ્રૂટ હમણાંથી જોવા નથી મળતું, એનું નામ કમલમ ફ્રૂટ આપી દીધું. એના 15 લાખ રોપાઓ માટે થઈને 15 કરોડ 2 લાખ રોપાઓ માટે થઈને એનું નામ બદલીને કમલમ ફ્રૂટ આપ્યું ને એના માટે થઈને 15 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ ડ્રેગન ફ્રૂટ અત્યારે મળતા નથી. આ ગયા ક્યાં કમલમ ફ્રૂટ? આ 15 કરોડ રોપાઓ, આ 15 કરોડ રૂપિયા અને 2 લાખ રોપાઓ કોને અપાઈ ગયા, કોના ત્યાં રોપાઈ ગયા, ઓકે. એ પણ એક મોટો જોવાનો પ્રશ્ન ઉલ્લેખ છે. સંધારિયા. અગત્યની વાત નહીં, મારી બે વાત પૂરી કરી દેવાનો. કરો, બે જ સમયનો અભાવ છે. મતલબ કે આ બધા મુદ્દાઓની ગુણ છે, તમે એમ કહો છો. એક જ મિનિટ. અને આ ડિબેટોમાં તો મુદ્દાઓ ઠીક છે, અહીંયા તો બધું ગુણ એક છે. બહુ અગત્યનો મુદ્દો છે. હા. નર્મદા યોજનામાં 16,11,000 હેક્ટર જમીનને તમારે પાણી આપવાનું હતું. માત્ર તમે ત્રીજા ભાગની 5,73,000 હેક્ટરને પાણી આપી શક્યા. જો મનરેગામાં આખા દેશની અંદર સૌથી ઓછી રોજગારી માત્ર 19 દિવસની તમે રોજગારી આપી છે. મતલબ મેટ્રો બધી ટ્રેનનું વસ્તુ ઉદ્ઘાટન આવી ગઈ. હજુ ચાલશે. 6.5 કિલોમીટરનો વિશ્વની અંદર કોઈ વડાપ્રધાને આટલો નાનો કોઈ રૂટ ઉદ્ઘાટન કર્યો હોય ને ઓકે, તો ઉર્વિશ પહેલું છે. કંધારિયા. ઓકે. 6.5 ઓકે, કિલોમીટરનું ઉર્વિશ ઉદ્ઘાટન કર્યું. ઉર્વિશ કંધારિયા હજી નરેગાથી મેટ્રોના માંડીને, 70% કૃષિથી માંડીને. પિલ્લરો બન્યા નથી. ઓકે. 50% સ્ટેશનો નથી બન્યા. ઓકે. ક્યાં આજે જઈને આપણે અમદાવાદના ઉભા બજેટમાં રહીશું? પણ થોડી એની ચર્ચા કરી લઈશું. ઉર્વિશ કંધારિયા, સમયનો અભાવ છે, પણ આ જે મૂળ મુદ્દાઓ છે, હું એમ કહું છું, આ ડિબેટોમાં તો કોંગ્રેસના પ્રવક્તા પણ વાત કરશે, તમે પણ વાત કરશો, પણ આ જ અપેક્ષા એ પણ હોય ને કે ત્યાં પણ વાત થાય. એટલીસ્ટ એક મિનિટનો થોડો હિસાબ આપે, કેમ કે પોતાના ખર્ચે ત્યાં નથી બેસતા કોઈ નેતા, જનતાના ટેક્સના પૈસે બેસે છે, એને કોઈ અધિકાર નથી કે ટેક્સના પૈસાનો વ્યય થાય. તો આ બજેટમાં 2-3 વાતો એવી હશે કે જે જનતા અપેક્ષા રાખીને બેઠી હોય. ચોક્કસ એક્સચેકરના પૈસાથી સરકાર ચાલે છે, કલ્યાણ યોજનાઓ ચાલે છે. કલ્યાણ યોજનાઓ ઉપર અત્યારે આપણે વધારે ભાર આપવાની જરૂર ઊભી થઈ છે આ છેલ્લા 2 વર્ષ દરમિયાન. એની સાથે આપણે ડિમાન્ડ અને સપ્લાય બે બાજુના ત્રાજવા આપણે સાચવવાના છે, કારણ કે કલ્યાણના કાંઠે આપણે સંસ્કૃતિને જોઈ રહ્યા છીએ. એટલે સંતુલન જાળવવું એ ખૂબ જ આપણી મોટી પ્રાથમિકતા છે. બીજી વાત કે આપે જે શિક્ષણની વાત કરી માનનીય યોગેશભાઈએ, હરિભાઈએ, તો શિક્ષણમાં આમૂલ પરિવર્તન ખૂબ જ જરૂરી છે અને એ માટે આપણે નવી શિક્ષણ નીતિની વાત કરી, ઇમ્પ્લિમેન્ટેશન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં એમ કહેવામાં આવ્યું છે કે માતૃભાષામાં શિક્ષણની શરૂઆત કરો. હરિભાઈએ કહ્યું કૌશલ્ય માટે તમારે જે ભાષા શીખવી પડે એ તમે શીખો, કારણ કે આ દુનિયામાં અર્થતંત્ર કેવી રીતે બને છે. શિક્ષણ એનું પહેલું પગથિયું છે, બીજું કૌશલ્ય છે અને ત્રીજું એનું વ્યવસાય છે. એટલે પહેલા 2 પગથિયામાં સંકલન યોગ્ય હશે તો એ ત્રીજા પગથિયે ત્રીજા માળ સુધી પહોંચી શકવાનો છે. એટલે આ પ્રકારની નીતિ ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમથી આપણે અત્યારે તૈયાર કરી છે
જેમાં આપણે માતૃભાષાને મહત્વ આપ્યું છે અને આપણે અંગ્રેજીને, આપણે રાષ્ટ્રભાષાને પણ મહત્વ આપ્યું છે. આ ડિરેક્શનમાં આપણે માત્ર શિક્ષણથી અટકવાનું નથી, માત્ર સિમ્બોલિઝમથી અટકવાનું નથી. આપણે શિક્ષણને કૌશલ્યમાં ફેરવવાનું છે અને કૌશલ્યને અર્થતંત્રમાં ફેરવવાનું છે. અને આ પ્રક્રિયા ચાલી રહી છે. હેમાંગભાઈને મારે કહેવાનું છે કે મુદ્રા યોજના એ ખૂબ જ સફળ છે. એ 13 કરોડ લોકો સુધી બેનિફિશિયરી સુધી પહોંચી છે. 50 કરોડ લોકો એમાં કવર થયા છે. નાના 10,000, 15,000, 50,000 લાખ રૂપિયાથી માંડીને નાનું બાઇક લઈને એ પોતે પોતાનો વ્યવસાય સ્ટાર્ટ કરીને ઘણા લોકો પગભર આત્મનિર્ભર થયા છે. એ હકીકત છે. ચલો, આત્મનિર્ભરતાની વાત આવી, પણ વિશ્વગુરુની દર વખતે પણ ઘટતા ઓરડા, ઘટતા શિક્ષકો વચ્ચે વિશ્વગુરુ કઈ રીતે બનીશું એ પણ આપણે ચિંતા થોડી કરવી જોઈએ. ઉર્વિશભાઈ, તો અપેક્ષા રાખીએ કે આ બધા મુદ્દાઓ, ચલો મોટા ભાગે હેલ્થ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, એમ્પ્લોયમેન્ટ, આ બધી જ વસ્તુઓ ચર્ચાઈ ગઈ, ગંભીરતાથી ચર્ચાઈ, પણ આ જ ગંભીર ચર્ચા શું વિધાનસભા સત્રમાં અથવા સવાલ જવાબમાં હશે? એ હેલ્ધી ચર્ચા જે ધારાસભ્યો, મંત્રીઓ જે એસી કે પંખામાં બેસીને જનતાના ટેક્સના પૈસે આજે ચર્ચા કરે છે ગંભીર વાતાવરણમાં, ત્યાં પરસેવો નથી આવતો ભાઈ દવે, કારણ કે સવાલ એવા પૂછાય તો પરસેવા છોડાવવાની વાત આમ થાય નિવેદનમાં, પણ ખરેખર છોડાવવા જોઈએ. એ જ લોકશાહીની સાચી વ્યાખ્યા છે કે હિસાબ માંગવામાં આવે. વિપક્ષ પણ પોતાના માટે નથી માંગતું હિસાબ, અહીંયા તો પોતાનો હિસાબ કરવામાં લાગ્યા છે, કેટલા ઘટે છે, કેટલા વધુ છે, કેમ કે ચૂંટણી આવી રહી છે ને. તો જોઈએ આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારનું પહેલું અને કનુ દેસાઈનું પહેલું જે બજેટ છે, જે આવે મતલબ કે અંદાજપત્ર છે, તેમાં શું હશે, અને આ ઓવરઓલ બજેટ સત્રમાં ગંભીર પ્રશ્નો મુદ્દે ખરેખર ગંભીર ચર્ચા કેટલી કરે છે વિપક્ષ અને સત્તા પક્ષ કેવું કોમ્પ્લિમેન્ટ કરે છે. આભાર તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.